जय माताजी खेडूत मित्रों एक खेडूतने पोताना पाकना रक्षण माटे घणा बधा साधनो औजारो वस्तुनी जरूर पड़े छे। जेम के खेडूतने ढोर होय तो एमनी माटे नीण होय तो ए नीणने हाचववा माटे गोडाउन करवू पड़े अने जो कोई खेडूतने गोडाउन न होय तो ए खेडूत बार फळियामां नीण खडकी देशे। पण ચોમાસામાં वावाजोड़ा वरसादने कारणे ए नीण सचवाय रहे ए माटे ताडपत्रीनी जरूर पड़े अने खेडूतने बीजी घणी बधी जग्याए आ ताडपत्रीनी जरूर पड़े छे। तो मित्रों आ ताडपत्री लेवा माटे खेडूतने सरकार सब्सिडी आपे छे। सरकार खेडूतने ताडपत्री खरीदवा माटे 1200 થી 3800 રૂપિયા સુધી સહાય આપે છે। તો ખેડૂત મિત્રો આપણે આ વિડીયોમાં આ યોજના વિશે તમામ માહિતી જોવાના છીએ, જેમ કે કયા ખેડૂતોને કેટલી સબસિડી મળે છે, આ ફોર્મ ભરવાનું ક્યારે ચાલુ થાય છે, કેવી રીતે ભરવાનું હોય છે, ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ, ડોક્યુમેન્ટ્સ ક્યાં જમા કરાવવાના, આ તમામ માહિતી આપણે જોઈશું। એ પહેલાં અમારી એક વિનંતી છે કે તમે વિડીયોને લાઇક કરજો, આ વિડીયોને તમારા બધા વોટ્સએપ ગ્રુપમાં મોકલજો કે જેથી કોઈ ખેડૂત સુધી આ વિડીયો પહોંચે અને આ લાભ મળી રહે। અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો। तो दर्शक मित्रों આપણે સૌથી પહેલા એ જોઈએ કે આ યોજનામાં સબસિડી કેટલી મળે છે। તો મિત્રો આમાં જાતિ પ્રમાણે સબસિડી આપવામાં આવે છે, જેમાં અનુસૂચિત જાતિમાં આવતા ખેડૂતોને અનુસૂચિત જાતિ એટલે એસસી જાતિમાં આવતા ખેડૂતો તો એમને ખરીદ કિંમતના 75% અથવા 1875 રૂપિયા સબસિડી આપવામાં આવે છે અને બેમાંથી જે ઓછું હોય તે આપવામાં આવે છે। ત્યાર પછી અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે જનજાતિ એટલે કે એસટી જાતિમાં આવતા લોકો તો એમને પણ ખરીદ કિંમતના 75% અથવા રૂપિયા 1875 રૂપિયા આપવામાં આવે છે। બેમાંથી જે ઓછું હોય તે આપવામાં આવે છે। ત્યાર પછી સામાન્ય ખેડૂતો માટે અને આ સામાન્ય ખેડૂતોમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાયના ખેડૂતો તો એમને તાડપત્રી ખરીદ કિંમતના 50% અથવા 1250 રૂપિયા આપવામાં આવે છે। બેમાંથી જે ઓછું હોય એ આપવામાં આવે છે। અને મિત્રો આ સહાય ખાતા દીઠ વધુમાં વધુ 2 નંગ આપવામાં આવે છે। ત્યાર પછી મિત્રો કે જો તમારે આ યોજનામાં ફોર્મ ભરવું હોય તો તારીખ 23/6/2025 થી 20/7/2025 સુધી આ ઓનલાઈન ફોર્મ ચાલુ છે। હા મિત્રો આમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે, તમે જાતે પણ આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તમારા મોબાઈલથી અને એના વિશે મેં અલગથી વિડીયો બનાવેલો જ છે। જો તમને જાતે ફોર્મ ભરતા ન આવડે તો તમારા ઘરે ભણેલા છોકરાઓ એમને કહેજો, એ મારો એ વિડીયો જોઈને ફોર્મ ભરી શકે છે અને એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, અથવા તમે તમારી ગ્રામ પંચાયતમાં પણ ફોર્મ ભરાવી શકો છો। અને ખેડૂત મિત્રો આ ફોર્મ ભરવા માટે અમુક કાગળિયાની જરૂર પડશે, તો ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ્સ જરૂર પડે એ જોઈએ। તો એમાં ખેડૂતનો આધાર કાર્ડ, 7, 12 અને 8 મોબાઈલ નંબર, બેંકની પાસબુક, તો બસ આટલા ડોક્યુમેન્ટ્સ લઈ તમારે ગ્રામ પંચાયતમાં જવાનું છે, અથવા તમે મારો વિડીયો જોઈને પણ ફોર્મ ભરી શકો છો। અને છેલ્લી તારીખ મેં આગળ કીધું કે 20/7/2025 છે, તો આ તારીખ પહેલાં તમે ફોર્મ ભરી દેજો। ગયા વર્ષોની જેમ વહેલા તે પહેલાંને ધોરણે નથી, સરકારે આમાં ડ્રોપ સિસ્ટમ લાગુ કરી છે। તો આમાં તમારું ફોર્મ ભરાઈ જાય પછી ફોર્મની પ્રિન્ટ તમારી પાસે રાખવાની છે અને તમારી અરજીની પૂર્વ મંજૂરીના હુકમની રાહ જોવાની છે। તમારા તાલુકાના ખેતીવાડી વિભાગના અધિકારી અને તમારા ગ્રામ સેવક દ્વારા તમારી અરજી પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવશે। તો એ પૂર્વ મંજૂરી મળી જાય ત્યાર પછી તમારે આ તાડપત્રી ખરીદવાની છે અને 30 દિવસની અંદર આ તાડપત્રીની ખરીદી કરી લેવાની છે। હવે ખેડૂત મિત્રો કે આ ખરીદી ક્યાંથી કરવાની એ પ્રશ્ન થશે, તો મિત્રો સરકારશ્રી દ્વારા નક્કી કરેલા માન્ય ડીલર પાસેથી જ આ ખરીદી કરવાની રહેશે અને આ ડીલરોની વિગતો આ ખેડૂત પોર્ટલ ઉપર મળી રહેશે, અથવા તમારા ગ્રામ સેવક પાસેથી પણ આ માહિતી મળી રહેશે। તો તમારે આ તાડપત્રી ખરીદી કરીને એનું બિલ લઈ લેવાનું છે। હવે મિત્રો આ તાડપત્રી તો આવી ગઈ, ખરીદી કરી લીધી, પણ સબસિડી તો ન આવી, તો મિત્રો એ માટે તમારે ખેતીવાડી વિભાગમાં તમારા ડોક્યુમેન્ટ્સ જમા કરાવવા પડશે। ડોક્યુમેન્ટ્સમાં જે ફોર્મ ભર્યું હતું એની પ્રિન્ટ, ત્યારબાદ પૂર્વ મંજૂરીનો હુકમ, ખરીદીનું બિલ, ડીલરનું માન્યતા પત્રક, 7, 12, 8 આધાર કાર્ડ, બેંકની પાસબુક, અને જો ખેડૂતો એસસી અને એસટી જાતિમાં આવતા હોય તો જાતિનો દાખલો, તો આટલા ડોક્યુમેન્ટ્સ લઈ તમારા તાલુકામાં ખેતીવાડી વિભાગની કચેરી હોય ત્યાં બધા ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના થશે અને પૂર્વ મંજૂરીના હુકમ મળ્યાના 30 દિવસની અંદર જમા કરાવવાના। ત્યાર પછી મિત્રો આ ખેતીવાડી વિભાગના અધિકારીઓ ચેક કરશે, ત્યારબાદ તમને આ સબસિડી આપવામાં આવે છે, જે ડાયરેક્ટ બેંકના ખાતામાં જમા થઈ જશે। તો મિત્રો આવી રીતે તમે આ તાડપત્રી યોજનાનો લાભ લઈ શકો છો। આ યોજના વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો, તમારા વોટ્સએપ ગ્રુપમાં મોકલજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો।